बोलो श्री लक्ष्मी नारायण भगवान की जय। जय श्री देवी भागवत भगवान की जय। जय। श्री कोटड़ा जड़ोदर पाटीदार महिला मंडल आयोजित श्री देवी भागवत कथानु आयोजन करेल छे। तो भागवत कथाना 5मा दिवसनी रात्रिए भजनना प्रोग्राममां आप सौ पधार्या छो, त्यारे कोटड़ा महिला पाटीदार महिला मंडल वती आप दरेकનું स्वागत करूँ છું। અને આજનો કાર્યક્રમ શરૂ કરતા પહેલાં જે અહીં કલાકારો પધારેલા છે તો એનું આપણે સન્માન કરશું। તો એ સન્માન માટે શ્રી ઉમિયા મિત્ર મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ વેલાણીને વિનંતી કે આગળનો દોર સંભાળશો। શ્રી ભરતભાઈ વેલાણી। આપણા આ સંતવાણીના કાર્યક્રમના દાતા શ્રી સ્વ મૂળભાઈ લાલજી કરશન વાડિયા પરિવાર હસ્તે શંકરલાલ લાલજી વાડિયા તેમજ શૈલેષભાઈ કાંતિલાલ વાડિયા ને હું કહીશ કે આપ આવો અને સર્વે કલાકાર ભાઈઓનું સ્વાગત કરો। તો સૌપ્રથમ હું તબલચી એવા ઉમરસિંહભાઈ ઉર્ફે ભમરભાઈ ગઢવીને કહીશ કે આપ આપના સ્થાન પર ઊભા થાઓ અને શંકરભાઈ અને શૈલેષભાઈને કહીશ કે આપ સન્માન કરશો। નું સન્માન કરશે શંકરભાઈ અને શૈલેષભાઈ। તો હરિભાઈનું સ્વાગત કરો, સન્માન કરો। તાળીઓના ગડગડાટથી વધાવી લેશું આપણે। અને એનું સન્માન કરશે શંકરભાઈ શૈલેષભાઈ। તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું। હવે કાર્યક્રમને આગળ વધારતા આપણા જ ગામના ભજનિક એવા નારણભાઈ ગોહરને કહીશ કે નારણભાઈ આપ આપના સ્થાન પર ઊભા થાઓ અને શંકરભાઈ લાલજી વાડિયા અને શૈલેષભાઈ કાંતિલાલ વાડિયાના હસ્તે આપ આપનું સન્માન સ્વીકારો। તાળીઓથી વધાવી લેશું આપણે। અને નારણ મહારાજ આપણા જ ગામના છે અને એ આપણે પ્રભુદાસ મહારાજની મઢીમાં દરરોજ એટલે દર બુધવારના ભજનની પરંપરા ચાલુ રાખીએ મહારાજે। વરસાદ હોય, ઠંડી હોય, ગમે એમ હોય તો એ મહારાજ હાજર થાય, કોઈ આવે ના આવે તો એની પરંપરા એ જાળવી રાખીએ છીએ। અને હવે બાબુભાઈ બાથાણીને કહીશ કે આપ પણ આપના સ્થાન પરથી ઊભા થાઓ અને એનું સન્માન કરશે શંકરલાલભાઈ લાલજી વાડિયા અને શૈલેષભાઈ કાંતિલાલ વાડિયા। તાળીઓના ગડગડાટથી વધાવી લેશું। બાબુભાઈ પણ આપણા કોટડા સમાજનું ગૌરવ છે। આપણે અવારનવાર બાબુભાઈનો લાભ લઈએ છીએ એટલે આપણે ખબર જ છે કે બહુ સારું ભજન ગાય છે અને આપણે દાંડિયા રાસ પણ બાબુભાઈનો લાભ લઈએ છીએ। હવે હું અર્જણભાઈ મેરિયાને કહીશ કે આપ પણ આપના સ્થાન પર આગળ આવો અને આપનું સન્માન સ્વીકારો છો। સન્માન કરશે શંકરભાઈ વાડિયા અને શૈલેષભાઈ વાડિયા। તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું। હું ખીમજીભાઈ સેંગાણીને કહીશ કે આપ પણ આગળ આવો અને આપ આપનું સન્માન સ્વીકારો। સન્માન કરશે શંકરભાઈ લાલજી વાડિયા અને શૈલેષભાઈ કાંતિલાલ વાડિયા। તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું। ખીમજીભાઈ પણ આપણા સમાજનું ગૌરવ છે। આપણે નવરાત્રિ તેમજ સાતમ આઠમ ઉપર ખીમજીભાઈનો લાભ મેળવીએ છીએ। હવે હું
નરસિંહભાઈ ગરવા, નરસિંહ સાહેબને કહીશ કે આપ પણ આગળ આવો અને સન્માન સ્વીકારો. તો સન્માન કરશે શંકરભાઈ લાલજી વાડિયા અને શૈલેષભાઈ કાંતિલાલ વાડિયા. તાળીઓના ગડાડથી વધાવી લેશું આપણે સન્માન. ધન્યવાદ. હવે હું આ કાર્યક્રમના સંચાલન કરતા મણિલાલભાઈ ધનાણીને કહીશ ફુવાને કે આપ પણ આગળ આવો અને સન્માન સ્વીકારો. તો સન્માન કરશે શંકરભાઈ વાડિયા અને શૈલેષભાઈ વાડિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. શંકરભાઈ અને શૈલેષભાઈ આપ ત્યાં જ ઊભા રહેશો. આ કાર્યક્રમના દાતા છે મૂળભાઈ લાલજી કરશન વાડિયા પરિવાર, હસ્તે શંકરભાઈ લાલજી વાડિયા અને શૈલેષભાઈ કાંતિલાલ વાડિયા. તો શ્રી મહિલા મંડળ વતી હું બંને દાતાઓનું સન્માન કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. શંકરભાઈ અને શૈલેષભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. કાર્યક્રમને આગળ ધપાવીએ. આવા શુભ કોઈ કાર્યક્રમ આપણે કરતા હોઈએ એટલે પહેલી ગણેશની વંદના જ કરવી પડે અને ગણેશ વંદના સાથે ગણેશનું આહવાન કરી ગણેશની સ્થાપના કરવી. આ ગણેશજી મોટા પરિવારના દીકરા, દેવોમાં મહાદેવ એના દીકરા ગણેશ, અને એને આમંત્રણ આપવું હોય, એને બોલાવવા હોય તો આમંત્રણ આપવાવાળો પણ મોટા જોઈએ, મહાન વ્યક્તિ જોઈએ. આપણી પાસે આવા મોટા વ્યક્તિ, ઉંમરમાં પણ મોટા, ભજનની દુનિયામાં ગાયકીમાં પણ મોટા અને દાન દેવામાં પણ દિલાવર, ત્યાં કથાના મુખ્ય યજમાન એવા પરિવારના સભ્ય જેને દાનમાં આપ્યા છે બધા છગડાના ઘડિયા, એવા શંકર વાડિયાને વિનંતી કરું કે આવો અને આ ભજનમાં ગણેશની સ્થાપના કરો. કાર્યક્રમની શરૂઆત પહેલાં આપણે જયઘોષથી ચાલુ કરશું. તો જયઘોષ બોલાવશું, દરેક ભાઈઓ પ્રેમથી જયઘોષ બોલશો. બોલીએ લક્ષ્મીનારાયણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી,
गणपति गजानन महाराज की, सत्य सनातन धर्म की। ओ नमः पार्वती पति हर हर महादेव। श्री कोटड़ा जड़ोदर पाटीदार महिला मंडल आयोजित श्रीमद देवी भागवतनु कथाનું આયોજન મહિલા મંડળે કરેલું છે અને આ પાંચમા દિવસની રાત્રિએ આપણે અહીં કાર્યક્રમ કરી રહ્યા છીએ ત્યારે ખરેખર મહિલા મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન સાથે આપણે જે આ કાર્ય કર્યું છે એ ખરેખર આપણું ઇતિહાસમાં નામ લખાશે મહિલા મંડળનું અને આવા જ કાર્યક્રમ આપણે કરતા રહીએ એવી આપણે આશા રાખી મહિલા મંડળ પાસે તો મહિલા મંડળને આપણે તાળીઓથી વધાવશું. શ્રી દેવી ભાગવત કથાના વક્તા એવા શ્રી જયશ્રીબેનના વ્યાસપીઠને નમન અને એમને પણ અભિનંદન. દેવી આપણને વારે ઘડીએ કહેતા હોય કે આપણે જે આ અમૂલ્ય મનુષ્ય જન્મ મળ્યો છે તો એને સાર્થક કરવા માટે સત્સંગની જરૂર છે, સંસ્કારની જરૂર પડે. તો એમાં આપણને જે પણ આપણે આયુષ્ય મળ્યું છે, જે મનુષ્ય દેહ મળ્યો છે, તો એનો સદુપયોગ કરવા માટે આપણને એક ઘડી આદિને પુણ્યાત જેટલું પણ ટાઈમ મળે એટલું આપણે સત્સંગ કરવો જોઈએ, ભજન કરવા જોઈએ, સારી એવી વાણી આપણને સાંભળવી જોઈએ. આપણે ભાઈઓ કહેશું કે અમને તો ટાઈમ નથી મળતું. ખેડૂતોને ખેતરમાં વાડીમાં જવાનું હોય, વેપારીઓને એના ધંધામાં જવાનું હોય અને ઘણા મારા જેવા એવા પણ હોય કે કામે તો જઈ છીએ, ટાઈમ મળતું નથી અને ધંધામાં પણ લાગ નથી એટલે માથે દઈને ગંધી દઈને રોવે. ઘણાની એવી આદત પણ હોય. ત્યારે કવિ કહે છે કે હજારો હાય નાખે છે, હજારો હાય નાખે છે અને હજારો છે મસ્તીમાં મશગુલ. હજારો એમ વિચારે છે કે સવારે શું થવાનું છે. જે થવાનું હોય તે થવા દેજે, તું પ્રભુનું નામ તું લેતો રહેજે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, સવારે શું થવાનું છે. અત્યારે અહીં આપણના બધાની વચ્ચે આ સાજિંદાઓના અને કલાકારોના જ્યારે સન્માન થતા હતા ત્યારે આપણા ઉસ્તાદ એવા ભમરદાન ગઢવી જે આપણા કોટડાના જ વતની છે અને સારા એવા કલાકાર છે અને અમારી સાથે સ્ટેજમાં તો હરિદાન ગઢવી અને ભમરદાન ગઢવી ઘણી વખત અમે ભેગા થઈએ છીએ અને જ્યારે એને સન્માન થાય, આજે પણ જ્યારે સન્માન થયું ત્યારે મને એની વાત યાદ આવી ગઈ. ખરેખર આ ભમરદાનભાઈ ગઢવી આપણા એનું નામ લઈને એટલા માટે કહું છું કે આપણા પાટીદારના દીકરાઓ ઘણા બધા જેની ઉંમર પણ થઈ ગઈ છે, 25, 27, 30, 35 વર્ષ સુધી ઉંમર થઈ ગઈ છે, છતાં આપણને એક સગપણ પણ એક વહુ પણ આપણને મળતી નથી. પરંતુ એવા ભમરદાન ગઢવીને ધન્યવાદ તાળીઓથી વટાવજો જેને 12 લગ્ન કર્યા છે. આપણને એક પણ લગ્ન માટે આપણે છોકરી નથી મળતી ત્યારે આ 12 આ ભમરદાન ગઢવીનો દીકરો કે જે 12 લગ્ન કરીને પણ અહીં આજ આપણી પાસે મોજૂદ છે. ખૂબ ખૂબ એમને ધન્યવાદ. અને આપણે પણ એવું ઈચ્છીએ કે ભમરદાનભાઈ અને એમના
જે પત્નીઓ થયા, જે છોકરાઓ થયા, એને વધારે આયુષ્ય મળે. અને આપણે અત્રાજી એ પણ કહી કે તમને જે મનુષ્ય દેહ મળ્યો છે, તમને આ સત્સંગ કરવાનો લાવો મળ્યો છે, તો એ લાવો લઈ લેજો, સત્સંગ કરજો. એક ઘડી કે આધી ઘડી છોકરાઓને પણ સંસ્કાર આપજો, કારણ કે ક્યારે જમણા તેડા આવશે એ આપણને કાંઈ પણ ખબર નથી. ત્યારે જમણા તેડા આજે નહીં તો કાલે ક્યારે પણ આવવાનો જ છે, પરંતુ ક્યારે આવશે એની ખબર નથી. ત્યારે ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની અને વેળા થશે જાવાની. ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની અને વેળા થશે જાવાની. આ સગા સંબંધીઓ સૌ ભેળા મળી અને ચમચી પાણી પાવાની. પછી કવિ કહે છે કે લોટ પાણીનો લાડુ મૂકશે ત્યારે જરૂર હશે એને ખાવાની. આવા 5-25 બધા ભેળા મળી અને કરશે ઉતાવળ કાઢી જવાની. લાકડા બેળો તને બાળી મૂકશે અને ઉતાવળ થશે નાવાની. પછી હાડકા લઈ હાલતો થશે અને રાખતારી ઉડી જવાની. પછી કવિ કહે છે 12 દિવસનો શોક પાળી અને આ દુનિયા બધી મિષ્ટાન ખાવાની. આ તો બધી સ્વાર્થની સગી છે દુનિયા, તને ઘડીકમાં ભૂલી જવાની, તને ઘડીકમાં ભૂલી જવાની. સરસ્વતી સુરદીજીએ હાય સરસ્વતી સુરદીજીએ અને ગણપતજીએ જ્ઞાન બજરંગી બલદીજીએ અને મારા સદગુરુ દીજીએ શાન. સદગુરુ બલદીજીએ અને આપ જો અમોને શાન. પડા રહે દરબાર મેં, पड़ा रहे दरबार में और धक्का दणी का खाए. कब उकलेर दरियाव की बेड़ा पार हो जाए. कब उकलेर दरियाव की बेड़ा पार हो जाए. गणपति आयो गणपति गावो दूंदालो दुख बंदनो. विघ्न विदारण गणपति आयो समरो सौजन लख पावो. रजदी समरो सौजन लख पावो.
झोली खाली रे बापा भर दे झोली खाली रे बापा भर दे झोली खाली कौटिक वंदन तमने सुधारा कोटि वंदन तमने सुधारा नमिए ना तरुपाला गजानन प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति प्रथम समरिए नाम तुम्हारा भाग्य विघ्न मारा प्रथम समरिए नाम तुम्हारा भाग्य विघ्न हमारा हमारा भाग्य विघ्न शुभ सुगनिए तमने समरिए शुभ सुगनिए जी तमने समरिए आ गुणला तुम्हारा गाता गजानन प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति वाला कोटि वंदन तमने सुंदरा नमिए ना तरुपाला गजानंद प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति वाला गजानंद मंगल मूर्ति संकट हरणने अधमयो धारण भय भंजना रखवाला संकट हरणने अधमयो धारण भय भंजन रखवाला रखवाला भय भंजन रख सर्वे शरणता तम सखी गुणेशा सर्वे शरणता तम थकी
વસ્તળે સરવાળા ગજાનંદ પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા કોટિક વંદન તમને સુધાળા નમ્ય નાથ રૂપાળા ગજાનંદ મંગલ મૂર્તિ વાળા અકળ ગતિ છે નાથ તમારી જય જય નાથ સુધારા અકળ ગતિ છે નાથ તમારી જય જય નાથ સુધારા દુખડારો ને સદબુદ્ધિ આપો દુખડારો ને એજી સદબુદ્ધિ આપો આ દિન દયાળુ દયાવાળા ગજાનંદ પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા દુલાળો દુઃખ બંધનો અને સદાય બાળાવે આ સમર ચાલક લાખ દિએ અરે રે એવો ગબરી પુત્ર ગણેશ તો ગૌરી તારા પુત્ર ને અને મધુરાય સમરે મોર આ દિવસે સમરે હાટવાણિયા અરે જોને રાત રે સમરે ચોર માસ્ટર વા ચરાચર ગણપતિ દાતા
હાનિ હરો ને હર ખાળા જગત ચરાચર ગણપતિ દાતા હાનિ હરો ને હર ખાળા હાનિ હરો ને હર આય સેવક સમરે જીજ જી આય સેવક સમરે તમને ગુણે સા આયુર્માં કરો ને અજવાળા ગજાનંદ પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા કોટિક વંદન તમને સુરાળા આય કોટિ વંદન જી તમને સુધાળા નમીએ નાથ રૂપાળા ગજાનંદ પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા બજરંગ બલી ના નામથી અને કોઈ નહીં અનજાન આ સાચા રામના સેવક શ્રી અરે રે બજરંગ બલી